નમસ્કાર. કોર્સ 4 પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગણિત પ્રકરણ 2 વ્યવહારુ અંકગણિત અને માહિતીનું ઉપયોજનમાં ફરીથી આપનું સ્વાગત છે. આજે આપણે સ્તંભાલેખ એટલે કે હિસ્ટોગ્રામ, આવૃત્તિ બહુકોણ એટલે કે ફ્રીક્વન્સી પોલિગોન અને સમયપત્રક એટલે કે ટાઈમ ટેબલ વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ વાત કરીએ સ્તંભાલેખની. તો તમારા મોડ્યુલમાં એક આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે. એ આવૃત્તિ વિતરણ કોષ્ટક અહીંયા આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે, વર્ગ અને આવૃત્તિ. સૌપ્રથમ 55 થી 59 નો વર્ગ જેની આવૃત્તિ 2 છે. ત્યાર પછી 50 થી 54 નો વર્ગ જેની આવૃત્તિ 4 છે. આ રીતે ક્રમશઃ કુલ 8 વર્ગો આપેલા છે અને દરેકની આવૃત્તિ આપેલી છે અને કુલ આવૃત્તિ છે 50. તો અહીંયા જે 8 વર્ગોની આવૃત્તિ આપેલી છે એમાં સૌથી વધારે આવૃત્તિ કઈ છે એ આપણે સૌપ્રથમ જોઈ લેવાનું, કે જેથી કરીને આપણે આલેખ પત્રમાં વાય અક્ષ પર સંખ્યાઓ દર્શાવવામાં અનુકૂળતા રહે. અહીંયા વધુમાં વધુ આવૃત્તિ 12 છે એટલે અહીંયા આપણે ઓછામાં ઓછું 12 સુધીના અંકો લખવા પડશે. એટલે અહીંયા આપણે 12 થી થોડું વધારે 14 સુધીના અંકો લખેલા છે. વાય અક્ષ પર વર્ગોને મૂકેલા છે 55 થી 59 થી શરૂ કરીને 20 થી 24. તો સૌથી પહેલા 55 થી 59 ની આવૃત્તિ 2 છે એટલે તેનો સ્તંભ છે એ 2 સુધીની ઊંચાઈ ધરાવે છે. ત્યાર પછી બીજો વર્ગ છે એ 50 થી 54 છે એટલે તેનો વર્ગ છે એ 4 સુધીની ઊંચાઈ ધરાવે છે. એટલે આ રીતે ક્રમશઃ બધા સ્તંભો આ રીતે તૈયાર કરતા જે આપણને આલેખ મળે છે તેને સ્તંભાલેખ તરીકે ઓળખવામાં આવે છે. સ્તંભાલેખ તૈયાર થયા પછી દરેક સ્તંભાલેખના મધ્યબિંદુને જોડી દરેક મધ્યબિંદુને રેખાખંડથી જોડવામાં આવે તો અહીં દરેક જગ્યાએ આપણને ખૂણા બને છે. એટલે આ જે આલેખ મળે છે તેને આવૃત્તિ બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આવૃત્તિ બહુકોણ દોરવા માટે સ્તંભાલેખ ના આધારે પણ આવૃત્તિ બહુકોણ તૈયાર થઈ શકે છે. ત્યાર પછીનો મુદ્દો છે સમયપત્રક, કે આપણે ઘરે વાંચવાનું સમયપત્રક પણ બનાવતા હોઈએ છીએ. શાળાની અંદર, કોલેજની અંદર તાસનું સમયપત્રક હોય છે, વાર્ષિક આયોજન પણ હોય છે, મંથલી આયોજન પણ હોય છે. એટલે કે દરેક સમયપત્રકના આધારે આપણે આપણું કાર્ય કેવી રીતે કરીશું, આપણો જે સમય ઉપલબ્ધ છે તેમાં આપણું કાર્ય કેવી રીતે પૂર્ણ થશે વગેરે બાબતો આપણે જાણી શકીએ છીએ. તો આ બધા શાળાકીય સમયપત્રક, તમારું વાંચનનું સમયપત્રક, તેનાથી તો તમે પરિચિત છો જ. તમે બસમાં બહારગામ જતા હો તો તમે બસ સ્ટેન્ડે સમયપત્રક જોઈને તમારી બસ ક્યારે ઉપડશે, કેટલા વાગે આવશે વગેરે, કેટલા વાગે પહોંચશે, આ બધી બાબતો તમે જોતા હશો. તો અહીંયા તમારી ટેક્સ્ટબુક એટલે કે મોડ્યુલમાં રેલવેના સમયપત્રકની વાત કરવામાં આવી છે કે રેલવેના સમયપત્રકમાંથી આપણને કઈ કઈ માહિતી મળે છે. તો અહીંયા બધી વિગત આપેલી છે કે ટ્રેનના નંબર, ટ્રેનનું નામ, ઉપડવાનો સમય, વચ્ચે કયા કયા સ્ટેશનો આવશે, એ બધી બાબતો સમયપત્રકમાં દર્શાવેલી હોય છે. અને સમય છે એ 12 વાગ્યાથી 24 કલાક સુધીનો હોય છે. એટલે બપોર પછીનો સમય PM અને બપોર પહેલાનો સમય AM. એટલે દાખલા તરીકે રાત્રે 11:15 બસ ઉપડતી હોય, ટ્રેન ઉપડતી હોય તો તેનો સમય 11:15 એટલે કે 23:45 દર્શાવવામાં આવે છે. અને જો આ ટ્રેન 12 વાગ્યા પછી ઉપડતી હોય તો તેને 00, ધારો કે 12 ને 1 મિનિટે ઉપડે છે
તો 0.01 એટલે અહીંયા તારીખ છે એ 12 વાગ્યા પછી બદલાતી હોય છે. એટલે ખાસ કરીને સમયપત્રકમાં અહીંયા સમય અને તારીખ જોવામાં ભૂલ ન થાય એ ખાસ જોવું જોઈએ. ઓનલાઈન બુકિંગ વખતે પણ આ ભૂલ ન થાય તે આપણે ખાસ જોવું જોઈએ. તો અહીંયા એક તમને રાજકોટની ટ્રેનનું સમયપત્રક આપેલું છે કે અહીંયા ટ્રેન નંબર છે, અહીંયા અપ લખેલું છે એટલે રાજકોટથી ઉપડે છે ડેઈલી. ડેઈલીનો અર્થ થાય કે આ ટ્રેન દરરોજ ઉપડે છે. ટ્રેનનું નામ શું છે તો કે વેરાવળ અમદાવાદ વેરાવળ. એટલે કે અપ ત્યારે 22/9/58 નંબરની ટ્રેન વેરાવળથી ઉપડી રાજકોટ થઈને અમદાવાદ જાય છે. હવે આ ટ્રેન પાછી રિટર્ન આવે ત્યારે એના નંબરમાં ફેરફાર થાય છે, 22/9/57 થાય છે. એટલે કે ડાઉન રિટર્ન આવે છે ત્યારે અહીં ટ્રેનનો નંબર બદલાય છે. તો અહીંયા એ ટ્રેન ક્યારે આવશે ને ક્યારે ઉપડશે, રિટર્નમાં પણ ક્યારે આવશે ને ક્યારે ઉપડશે એ બંને સમય અહીંયા દર્શાવેલા છે કે રિટર્નમાં ટ્રેન 2:07 આવશે અને 2:12 ઉપડશે. આ રીતે રાજકોટની બધી ટ્રેન, કઈ ટ્રેન ડેઈલી છે, કઈ ટ્રેન અઠવાડિયામાં એક દિવસ, ધારો કે આ એમ લખેલું છે એનો અર્થ કે મંડે ઓખા ગોરખપુર ઓખા, એ આ સમયપત્રક હાલનું નથી, માત્ર એક આપણે સમજવા માટે નમૂના રૂપ મૂકેલું છે. આ સમયપત્રક 1/7/2019ની સ્થિતિનું છે. ધારો કે અહીંયા આ એક ટ્રેન છે રાજકોટ સિકંદરાબાદ, MWNTH લખેલા છે. એનો અર્થ થાય કે મંડે, વેડનસડે અને થર્સડે 3 દિવસ ઉપડે છે. એટલે આ રીતે સમયપત્રકના આધારે આપણને માહિતી મળે છે. સમય જોઈએ તો અહીંયા ટ્રેન, ધારો કે આ ટ્રેન છે 15:46, એ 2 વાગે રાજકોટ આવે અને 2:10 ઉપડે. તો એના છેલ્લા સ્ટેશને અને રિટર્નમાં એ ટ્રેન ક્યારે આવે છે તો 22:35. તો 22:35 એટલે આપણે સાંજે અથવા તો રાત્રે એમ કહી શકાય કે 10:35નો સમય કહી શકાય. એટલે આ ખાસ કરીને આ સમયપત્રકમાં 24 કલાકનો સમય આપેલો હોય છે એટલે તેના આધારે આપણે નક્કી કરવાનું હોય છે. અને આ બધું ટાઈમ ટેબલ તમે રેલવેની ઓફિશિયલ વેબસાઇટ ઈ-રેલ ઉપર કોઈ પણ સેન્ટરના ટાઈમ ટેબલ તમે જોઈ શકો છો. ઉપરાંત તમારે ઘેર બેઠા બુકિંગ કરવું હોય તો IRCTC ની વેબસાઇટ પર પણ આ સમયપત્રકના આધારે તમે કોઈ પણ ટ્રેનનું બુકિંગ ઘેર બેઠા કરી શકો છો. તો આજે સમયપત્રકમાં આપણે અહીં સુધી રાખીએ અને ફરી મળીશું. આભાર.